નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્રીરામ એગ્રો યુટ્યુબ ચેનલમાં। શું તમને ખબર છે કે આજથી 30-40 વર્ષ પહેલાં આપણા દાદા પરદાદા કેવી રીતે ખેતી કરતા હતા? એ સમયે ગામમાં ખાતરની કોઈ દુકાન નહોતી, ના તો ડીએપી અને યુરિયા માટે લાંબી લાઈનો લાગતી હતી, પણ ત્યારે જમીન એટલી નરમ અને ભૂરભૂરી હતી કે જો તમે નંગા પગે ખેતરમાં ચાલો તો પગ જમીનમાં ધસી જાય। હળ ચલાવતા જ હજારો કેંચુઓ બહાર આવી જતા અને પાક એકદમ તંદુરસ્ત, બીમારી વગર લહેરાતો। પણ પછી એક દિવસ આપણા ખેતરમાં એક સફેદ ઝેર આવ્યું, જેને આપણે યુરિયા કહીએ છીએ, અને કાળા દાણા એટલે કે ડીએપી। શરૂઆતમાં કંપનીઓએ કહ્યું, આથી તમારું ઉત્પાદન બમણું થઈ જશે, અને હા, થોડા વર્ષ સુધી એવું થયું પણ મિત્રો, શું આ ચમત્કાર હતો કે પછી આપણા જમીનની બરબાદીની શરૂઆત? આજે હાલત શું છે? 1 એકર ખેતરમાં 2 બોરી ડીએપી, 3 બોરી યુરિયા નાખ્યા પછી પણ પાકની વૃદ્ધિ નથી થતી, ઉત્પાદન વધતું નથી, અને જમીન, જે એક સમયે માખણ જેવી હતી, આજે પથ્થર જેવી કઠોર બની ગઈ છે। કેંચુઓ ગાયબ થઈ ગયા, બીમારીઓ વધતી જાય છે, અને ખર્ચ આસમાને પહોંચી ગયો છે। આખરે આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે આપણે પોતાની જમીનને રાસાયણિક ખાતરની લત લગાવી દીધી છે। પણ હવે સમય છે બદલાવનો। આજની આ વિડીયોમાં અમે તમને એક એવું શક્તિશાળી ઓર્ગેનિક ફોર્મ્યુલા બતાવવાના છીએ, જે એકવાર ઉપયોગ કરશો તો જીવનમાં ફરી ક્યારેય યુરિયા, ડીએપી કે પોટાશ ખરીદવાની જરૂર નહીં પડે। હા મિત્રો, આ છે અમૃત જળ અથવા જીવામૃત। સામગ્રી 1 એકર માટે 10 કિલો દેશી ગાયનું તાજું ગોબર, 10 લીટર ગોમૂત્ર, 2 કિલો જૂનું ગોળ, 2 કિલો દાળનો લોટ અથવા બેસન, 2 કિલો સરસવખલી, 1 મુઠ્ઠી પીપળા કે વડના ઝાડ નીચેની માટી। બનાવવાની રીત: એક 200 લીટર ડ્રીમ લો અને છાયામાં રાખો। તેમાં 180 લીટર પાણી ભરો। ગોબર નાખી સારી રીતે મિક્સ કરો। પછી ગોમૂત્ર ઉમેરો। ગોળ અને બેસનનું મિશ્રણ નાખો। પછી સરસવખલી ઉમેરો। અંતમાં ઝાડ નીચેની માટી નાખો। હવે આ મિશ્રણને લાકડી વડે ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ 2 મિનિટ હલાવો। ડ્રમને કાપડથી ઢાંકી દો, ટાઈટ બંધ ન કરવું। 7 દિવસ સુધી પ્રક્રિયા: દરરોજ સવારે અને સાંજે 1 મિનિટ હલાવવું। 5 થી 7 દિવસમાં આ મિશ્રણમાંથી મીઠી ખમીર જેવી સુગંધ આવવા લાગે, એનો અર્થ તમારી જાદુઈ ખાતર તૈયાર છે। ઉપયોગ કેવી રીતે કરવો? સિંચાઈ સાથે? પાણી સાથે ધીમે ધીમે ખેતરમાં છોડો। સ્પ્રે તરીકે 15 લીટર પાણીમાં 1 થી 1.5 લીટર મિશ્રણ ભેળવો અને 15 થી 20 દિવસના અંતરે છાંટણી કરો। ફાયદા: જમીન ફરી ભૂરભૂરી બનશે, કેંચુઓ પાછા આવશે, પાક લીલો અને તંદુરસ્ત બનશે, ખર્ચ ખૂબ ઓછો થશે, ઉત્પાદન વધશે। અંતમાં મિત્રો, આ માત્ર વિડિયો નથી, આ આપના ખેતર અને ભવિષ્યને બચાવવાની ચાવી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો, અને આવી ઉપયોગી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।